નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં રાજકીય નાટકીય ઘટનાઓ સામે આવી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને બોની પટેલે જણાવ્યું કે તેમના કાર્યકર્તા સાથે અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓની બોલાચાલી થતા આ નિર્ણય લેવાયો છે। તેઓ છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ચૂંટણી અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે રોકવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જબરદસ્ત ઘર્ષણ પણ સર્જાયું હતું। જણાવી દઈએ કે પોલીસ વચ્ચે પડવા છતાં પણ સ્થિતિ તંગ બની રહી હતી અને બોની પટેલ કચેરીમાં પ્રવેશી શક્યા નહોતા। છેવટે બોની પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું અને આ ઘટનાને લઈને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે અને પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ બોની પટેલને ગદ્દાર તરીકે પણ સંબોધ્યા છે। ભારતીય જનતા પાર્ટી જે કહેવાતી શક્તિશાળી, દુનિયાની શક્તિશાળી અને વિશ્વગુરુ જે ફાકા ફોજદાર છે, એ ફાકા ફોજદારના આજે હજારો કાર્યકર્તા અને સરકારની ફોર્સ આખા એક સામાન્ય યુવાનને એના ઘરથી ઉચકીને લાવી એને જુલમ કરી એનું ફોર્મ ખેંચાયું છે। લોકશાહીની હત્યા કરવામાં આવી છે। આજે આખો દેશ અને આખો રાજ્ય અને આખું વિશ્વ આ લોકશાહીનો નજારો જોઈ છે અને એ નજારો જોવામાં, કારણ કે સુરતની અંદર કોઈ પણ અમારો ઉમેદવાર એ સાચા હતા, ખોટા નહીં હતા, એને લાવી ધાક ધમકી બળ જબરજસ્તી થી ફોર્મ ખેંચવામાં આવ્યું છે। એ લોકોનો મત જીતતા નથી, ડર નો માહોલ ઉભો કરી અને મશીનરીનો ઉપયોગ કરી જીતે છે। કારણ કે લોકોનો સાચો મત મેળવવા માટે કોંગ્રેસ જેવી ખેલદિલી જોઈએ। અગર અમે 60 વર્ષની અંદર આ ધંધો કર્યો તો આ ભારતીય જનતા પાર્ટી આજે સત્તામાં નહીં હતી। અમે લોકશાહીને જીવતી રાખી છે અને અમે લોકશાહીને જીવતી રાખીશું। ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે લોકશાહીની રીતે મત જીતીને આવે। અમારી લડાઈ લોકશાહીની લડાઈ છે, લોકોની લડાઈ છે, સામાન્ય વર્ગની લડાઈ છે, આમ સુરત વાસીની લડાઈ છે, આમ ભારત દેશની પ્રજાની લડાઈ છે ને આ લડાઈ અમારા લોહીનું છેલ્લું ટીપું સુધી અમે લડતા રહેશું। મારું નામ કલ્પેશ રાણા, વોર્ડ નંબર 1 નો ઉમેદવાર છું। મારી પેનલમાંથી જગદીશભાઈ બોની જગદીશભાઈ પટેલ જેડી છે એ બોની પટેલ સમાજમાંથી આવે છે। અમારી પેનલ ખૂબ મજબૂત હતી અને બોની પટેલ કે જે પીએ છે, જે ભારતીય તેની પેનલમાં હતા અને મુખ્ય ધારાસભ્ય જે અમારા ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય છે, એના ભાજપની પૂરી ટીમ અને પૂરી પોલીસની ટીમ એના ઘરે ફૂલ બંદોબસ્તમાં હતી અને એને ધાક ધમકી અને ફેમિલીને ધાક ધમકી આપી એને ઘરેથી ઉચકી લાવી અહીં ઘરે ફોર્મ ખેંચવામાં આવ્યું છે। અમે અમારી પેનલ હજુ પણ મજબૂત છે, અમે મજબૂતાઈથી લડશું અને અમે ભાજપને હરાવશું।